વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। રાજકોટમાં ભાજપ ઉમેદવારોની નરેશ પટેલ સાથે વિશેષ બેઠક મળી છે। સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી છે નરેશ પટેલ અને તેમની સાથે ખાસ બેઠક બોલાવવામાં આવી છે। અલગ અલગ વોર્ડના ઉમેદવારો જે છે તે નરેશ પટેલને મળ્યા હતા, તેમની સાથે ખાસ વાતચીત કરી હતી, અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત હતા। આ તરફ ભાજપના ગઢ ગણાતા વડિયા ગામમાં ભંગાણ પડ્યો છે। 50 થી પણ વધુ કાર્યકરો એક કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે। માળી સમાજના આગેવાન કોંગ્રેસમાં જોડાયા, જેમાં પૂર્વ ધારાસભ્યની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે। હું માળી સમાજના પૂર્વ પ્રમુખ તરીકે મારા ગામનો અને નોખા અને મોનપરા મારા ગામના અત્યારે 100 થી 200 માણસો કોંગ્રેસને જોડાણા। હું ભાજપમાં હતો, પણ ભાજપમાંથી અમારી અવગણના થઈ છે એટલે અમે કોંગ્રેસને જોડાવના હતા। આ સુખી અત્યારે અમે નાનો 21 વર્ષનો ઉમેદવાર લાવ્યો છે કોંગ્રેસમાં, અને એના પિતા પૂર્વ સરપંચ હતા, હાલ અમારી વસે નથી। અને જે તે આ ભાઈઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે, આ ગામને, નોખોને અને મોનપરાને આ ભાઈને ખૂબ જંગી મતથી વિજય બનાવે એવી હું ખૂબ આશા રાખું।